સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરી આયોજિત સનેસણા ગામે તેજસ્વી તાલાઓનો ચોથો સન્માન સમારોહ યોજાયો. બાબર તાલુકાના સનેસણા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં સંત શ્રી સદારામ શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે તેજસ્વી તાલાઓનો ચોથો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પ્રાર્થના તેમજ નાની બાળાઓ દ્વારા આવનાર મહેમાનોને કંકુ, ચોખા તેમજ છૂટા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરીના સંચાલક અમરતજી વાઘેલાએ શાબ્દિક શબ્દો દ્વારા સૌને આવકારેલ. ત્યારબાદ સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરીના ટ્રસ્ટીશ્રીઓએ આવનાર મહેમાનોને ભાગવત ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. આગેવાનો તેમજ વડીલો દ્વારા ધોરણ 10-12માં સારા ટકા મેળવેલ હોય તેમજ અલગ અલગ ક્ષેત્રે નોકરી મેળવેલ હોય તેવા તેજસ્વી તાલાઓને શિલ્ડ પ્રમાણપત્ર તેમજ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલા શિક્ષણ સમિતિ ભાભર ટીમ તેમજ કાંતિભાઈ વાઘેલા, આચાર્ય કે પટેલ, સરપંચ લગધીરજી વાઘેલા, પ્રતાપજી ઠાકોર ઈશ્વરિયા, પી.કે. ઠાકોર ઝાડા, ભરતજી ઠાકોર વકીલ દિયોદર, ભરતજી ઠાકોર ગોદા, પૂર્વ સરપંચ રામભાઈ વાઘેલા, હાજીજી ઠાકોર ચેમ્બુઆ, વિનાજી ઠાકોર મેરા સહિત આગેવાનો, વડીલો તેમજ સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરીના ટ્રસ્ટીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેજસ્વી તાલાઓને આગળ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મકવાણા શિક્ષકે કર્યું હતું. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.